પતંજલિ અને પાણીની બંને સમકાલીન છે એ કહેવા માટે એક દંતકથા ઊભી કરી છે. એ તમને હું જણાવી દઉં છું અને પછી પાછા વિષય ઉપર આવીએ છીએ. ઓકે, તો દંતકથા એવી છે. પશ્પશાહનિક એ પછી જાણીએ છીએ. ભૂમિકા ભાષ્ય જેને કહીએ છીએ, પ્રારંભ ભાષ્ય જેને કહીએ છીએ, એનું નામકરણ જે 85 આહનિક છે એમાંનું પહેલું આહનિક છે. પશ્પશાહનિક આહનિક, પશ્પશ આહનિક આવું છે. તો મહાભાષ્ય એટલે આમ તો ત્રીજા છે, 3 મુનિ છે: પાણીની, કાત્યાયન અને પતંજલિ. આપણા પતંજલિ છે. તો અષ્ટાધ્યાયી જે છે એ અષ્ટાધ્યાયી સર્વથી શ્રેષ્ઠ ગ્રંથ છે. આજ સુધી દુનિયામાં એનાથી આગળનો કોઈ ગ્રંથ થયો નથી વ્યાકરણની બાબત, દરેક ભાષા માટે. માત્ર સંસ્કૃત માટે એવું નથી, પણ વિશ્વની બધી ભાષાઓનું મૂળ જે છે એ અષ્ટાધ્યાયી છે. બરાબર છે. તો આ બંને સમકાલીન હોવાની એવી કથા છે કે પાણીની, મહર્ષિ પાણીની એટલે કે વ્યાકરણકાર, અષ્ટાધ્યાયીના રચનાકાર, એકવાર કુવા પર સ્નાન કરી રહ્યા હતા, નાહી રહ્યા હતા. એટલામાં આ ભગવાન પાણીની, ભગવાન પતંજલિ, દરેકને આપણે ભગવાન ભગવાન કહીએ છીએ. કેમ? તો કે એમાં એવા ગુણો રહેલા છે. એ ગુણોના આધારે વાન શબ્દ લાગે છે. અને આ વાન શબ્દ છે એ આપણા મતુ પ્રત્યયમાં પણ આવશે, કે કેવી રીતે પ્રત્યય લાગે છે. એમાંનો આ એક પ્રત્યય લાગે છે. એટલે મતુક પણ અહીંયા થયેલું છે, એ આપણે ત્યાં જોઈશું. એટલે મહર્ષિ પાણીની સ્નાન કરી રહ્યા હતા અને એટલામાં આ ભગવાન પતંજલિ ત્યાં જઈ ચડ્યા, આકસ્મિક જઈ ચડ્યા. એટલે આકસ્મિક જઈ ચડવાને કારણે મહર્ષિ પાણીની એકદમ જોઈ જાય છે અને જોઈને એકદમ ગભરાઈ ગયા. આમ તો આ પતંજલિ કોણ છે એનું સાક્ષાત દર્શન એમને થઈ ગયું. મનુષ્ય રૂપે આવ્યા છે, પણ વાસ્તવમાં કોણ છે એનું દર્શન, જ્ઞાન પણ એમને થઈ ગયું. એટલે ગભરાઈ ગયા. અને તરત જ એ કોણ હતા પછી આવશે એનું રહસ્ય. અને એના મુખમાંથી એક પ્રશ્ન નીકળી ગયો. અને એ પ્રશ્ન, ઓ ભવાન, એમ એને પૂછવું હતું. તું કોણ છે એમ પાણીનીને પૂછવું હતું. પણ ગભરાયેલો, ડરી ગયેલો પાણીની ઓ ભવાન કહેવાને બદલે કોર ભવાન આવું બોલાઈ ગયું ગભરામણમાં. એટલે તું કોણ છે એમ કેવું તું. ઓ ભવાન, કહ ભવાન, ભવાન આપ કોણ છો એમ કેવું તું. અને એને બદલે કોર ભવાન બોલાઈ ગઈ. એટલે પછી પતંજલિએ તરત જ એને પણ ઝડપથી એનો જવાબ આપવા માંડ્યો. એટલે એને કહેવું તું, પતંજલિને પણ કહેવું તું, સર્પો હમ, આમ હું સર્પ છું આમ કેવું તું. હું સાપ છું. સર્પ એટલે સાપ. સાપ એટલે પાછો અભિશાપ નહીં, પણ લાંબો સાપ આવે છે, એ શેષનાગ જેને કહીએ છીએ, એ જ સાપ. તો સર્પોહમ એ એને બોલવું હતું, હું સાપ છું, શેષનાગ છું એમ બોલવું હતું. પણ એને પાછું એવો જ જવાબ આપ્યો, કોર ભગવાનના જેવો જવાબ. કેવો? તો કે સપ્પોહમ. તો રકાર, રેફ એ ખાઈ ગયો. એટલે સપ્પોહમ આવું બોલાઈ ગયું એનાથી. એટલે પછી પાણીની તો વ્યાકરણકાર હતા, મોટા વિદ્વાન. એનાથી મોટું કોઈ અત્યાર સુધી થયું નહીં. એટલે એને આક્ષેપ કર્યો. કેવો આક્ષેપ કર્યો? કે સર્પોહમ તારે કેવું હતું, તો એમાં રેફ જે રહેલો છે, રકાર રહેલો છે, એ રકાર ક્યાં જતો રહ્યો? રેફ કુત્ર ગતઃ. રેફ ક્યાં જતો રહ્યો? કારણ કે સર્પોહમ કહી દીધું ને સર્પોહમની જગ્યાએ. ત્યારે પતંજલિએ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? તો કે એને પ્રશ્ન એવો જ પૂછ્યો હતો. કારણ કે એને ઝડપથી ઉતાવળમાં પ્રશ્નમાં શું કર્યું હતું? તો કે એને રેફ કો ભવાનમાં કહ, કોર ભવાન કહી દીધું હતું. કોર ભવાન કહી દીધું.
એટલે કહે છે કે રેત ક્યાં ગયો? તો કે તવા મુખે, તારા મોઢામાં, તારા મુખમાં જતો રહ્યો છે. એટલે શપ્પો આમ થઈ ગયું કે છે. તો આવી એક કથા છે, વાત છે. પણ એ વાત અહીંયા પૂરી થતી નથી. સાથે એક બીજી કથા જોડાઈ જાય છે. પંડિતોએ, વિદ્વાનોએ આ જે પાણિનીનું અષ્ટાધ્યાયી છે, સૂત્રાત્મક શૈલીમાં છે. અને સૂત્રાત્મક શૈલીમાં હોવાને કારણે અઘરું પડતું હતું સમજવામાં. કારણ કે એમાં આપણે સમજીએ છીએ કે અનુવૃત્તિને 6 પ્રકારના સૂત્રો આવે છે. નિષેધ પ્રકારના સૂત્રો આવે છે, આગમન આવે છે. તો આવા 6 પ્રકારના સૂત્રો, અતિદેશના સૂત્રો. તો એવી રીતે અને વિભાજન પાછું 5 રીતે છે. સૂત્રપાઠ, ગણપાઠ, ધાતુપાઠ, ગુણાદિ સૂત્રો આવી રીતે આવે છે. લિંગાનુશાસન. તો આવા વિભાજનના કારણે અને 6 પ્રકારના સૂત્રો હોવાને કારણે સમજવું અઘરું પડતું હતું. એટલે પંડિતોએ ભગવાન પતંજલિને પ્રાર્થના કરી કે અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ બહુ કઠિન છે, અઘરો છે, સમજવું બરાબર સમજાતું નથી. એટલે અમને સમજાવો ને, આવું પતંજલિને વિનંતી કરે છે. ત્યારે પતંજલિ એ સામો જવાબ આપે છે કે તમે એક કામ કરો. પંડિતો ઘણા બધા છે પ્રશ્ન પૂછનાર, તો બધાને એકી સાથે હું કેવી રીતે જવાબ આપી શકું? એટલે કહે છે કે તમે બધા મારી ચારે બાજુએ પડદાઓ કરી દો, કાપડના પડદાઓ કરી દો ચારે બાજુ. તમારે મને જોવાનું નહીં અને હું છુપી રીતે તમને બધા પ્રશ્નોના જવાબ આપીશ. આવું પતંજલિએ કહ્યું. એની પાછળ કહેવાનું કારણ એ હતું કે કેમ આવું કર્યું. તો કારણ એ હતું કે પાણીની જેવા પાણીની આને રૂપને જોઈને જો ડરી જતા હોય તો આ તો સામાન્ય પંડિતો હતા. અને એ સામાન્ય પંડિતો ડરી ના જાય, અને ડરી જાય તો પછી જ્ઞાન ગ્રહણ ના કરી શકે. એટલે આ યુક્તિ બનાવી અને એ યુક્તિમાં કહ્યું કે તમે બધા ચારે બાજુથી પડદાઓ કરી દો મારી ચારે બાજુ, અને પછી તમે પ્રશ્ન પૂછો. તો આવી રીતે કરીને બધાએ ચારે બાજુ પડદો કરી દીધો અને અંદર રહીને પછી બધા પતંજલિ અંદર છે અને પછી બધા પ્રશ્નો પૂછવા લાગ્યા. અને પ્રશ્નો પૂછ્યા એટલે બધા પ્રશ્નોના જવાબ એકી સાથે પતંજલિએ આપવા માંડ્યા. એટલે પછી આવું વળી કેવી રીતે થઈ શકે? આશ્ચર્ય થયું કે એક સાથે બધા પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે, બધાના જવાબો આપી રહ્યા છે એકી સાથે. આવું તો શક્ય નથી. એટલે એ આશ્ચર્ય થવાથી, કુતૂહલતા પ્રગટ થવાથી એમને જોવાનું મન થઈ ગયું પંડિતોને કે આ વળી કેવી રીતે જવાબ આપે છે. એટલે સહેજ પડદો ખોલીને જોયું ત્યારે અંદર આ પતંજલિ શેષ નાગનો અવતાર લઈને હજારો ફેણ એટલે કે જીભથી, હજારો માથાથી, એ અનેક મોઢાથી જવાબ આપી રહ્યો હતો. એટલે પછી આ દ્રશ્ય પતંજલિએ પણ જોઈ લીધું, પેલા પંડિતોને એ ખોલી નાખ્યું સહેજ. એટલે ગુસ્સો આવી ગયો પતંજલિને અને ક્રોધથી ફૂફાડો માર્યો પતંજલિએ, એટલે શેષનાગના સ્વરૂપે. અને જે પંડિતોએ પ્રશ્નો પૂછતા હતા અને એ પ્રમાણે જવાબો લખતા હતા, એ પંડિતોએ જે કાગળો હાથમાં હતા, લખવાનું સાધન, તે બધું જ ક્રોધના ફૂફાડાથી કાગળો ભસ્મ થઈ ગયા, બળી ગયા બધા. કઈ બચ્યું નહીં. જે લખતા હતા આપણે આ અષ્ટાધ્યાય ઉપર ભાષ્ય, જે પ્રમાણે પતંજલિએ કહ્યા પ્રમાણે સમજીને લખતા હતા, એ બધું જ ક્રોધના કારણે, ગુસ્સાના કારણે જે ફૂફાડો માર્યો એમાં બધું બળી ગયું. હવે પરિસ્થિતિ શું થઈ? ત્યાં એક દૂર રહીને એક યક્ષ ઝાડ ઉપર ચડીને છાનો માનો છુપાઈને એ સાંભળ્યું એ ત્યાં સમજતો હતો, લખતો હતો, જાણતો હતો. પેલા બધા નજીક હતા, એના બધા કાગળિયા બળી ગયા. પણ આ દૂર રહેલો એક યક્ષ જે સાંભળ્યું એ લખતો હતો, બરાબર સંભળાય, અને એનો એટલો જ કાગળ બચી ગયો. બાકી જે ઓરિજિનલ હતા એ બધા બળી ગયા. અને પરિણામે કહેવાય છે કે જે યક્ષે લખેલું બચેલું હતું એ જ પતંજલિનું મહાભાષ્ય આજે આપણને મળે છે. અને એ જ આપણે મહાભાષ્ય તરીકે એ રૂપ ધારણ કરી લીધું. અને એથી આજનો જે મહાભાષ્યનો પાઠ જે છે એ અસ્તવ્યસ્ત છે, એટલે કે બરાબર નથી. યક્ષે સાંભળ્યું લખ્યું હતું એવો પાઠ છે.
એટલે પરિણામે આપણને પૂરેપૂરું મહાભાષ્ય મળતું નથી. માત્ર 1700 સૂત્ર, 4000 સૂત્રોમાંથી 1700 સૂત્રો ઉપર જ મળે છે મહાભાષ્ય. આ એક એની પાછળનું રહસ્ય છુપાયેલું છે. આગળ આ પશપશ શબ્દ જે છે એ પશપશ શબ્દ શિશુપાલ વધમાં એટલે કે માઘમાં, માઘ એ શિશુપાલ વધ એક જ મહાકાવ્ય લખ્યું છે. એમાં 2:112 એટલે કે બીજા સર્ગની અંદર આ એનો ઉલ્લેખ એટલે કે શબ્દનો ઉલ્લેખ આવે છે. પશપશ શબ્દનો ઉલ્લેખ આવે છે. મેં અહીંયા નોંધ્યું છે પશપશા આહનિક, અહના એટલે નિવૃત્ત થવું, અહના દિવસનું કાર્ય પૂર્ણ કરીને નિવૃત્ત થવું, આરામ કરવો, એને અહના કહેવાય છે. દિવસ દરમિયાન કાર્ય કરવું. હવે આવો ઉલ્લેખ શિશુપાલે માઘે પોતાના કાવ્યમાં એટલે કે શિશુપાલ વધમાં કર્યો છે. બીજા સર્ગમાં 112મા શ્લોક. એટલે શબ્દ બહુ જાણીતો છે. કહેવાનો ભાવ કે પશપશ આહનિક જે છે એ ખૂબ જાણીતો છે. હવે અર્થ તરફ આવીએ તો સ્પર્શમાં જોજો, સ આગળ દંત્ય સ છે, વચ્ચે પ છે અને પછી સ તાલવ્ય છે. તો સ્પર્શ, આમ તો સ્પર્શ કરવું એવું થઈ જાય. તો સ્પર્શ ધાતુ છે. સ્પર્શ કરવું, ગ્રહણ કરવું, પકડવું વગેરે. તો સ્પર્શ ધાતુ છે, ગ્રહણ કરવું. પછી પશપશ આહનિક આવું છે આપણે. તો અપ, પરા, અપ, સમ, અનુભવ, નિસ્મિર, તુષ, તુર્વી, આ, અંક, અધ્યપી, પ્રતિ, પરિમુખ, પરિઉત આવા 22 ઉપસર્ગો છે. એ 22 ઉપસર્ગોમાં એક અપ ઉપસર્ગ અને સ્પર્શ ધાતુને સ્ત્રીલિંગ અપ્રત્યય લાગીને ઉપસર્ગના આકારનો લોપ થઈને પશપશા આકારાંત સ્ત્રીલિંગ શબ્દ સિદ્ધ થાય છે. હું બીજી રીતે પણ તમને સમજાવું છું કે પશપશા કેવી રીતે બન્યો શબ્દ, નામકરણ કેવી રીતે પડ્યું. પશપશાહનિક, પશપશાહનિક આવું નામકરણ છે. એટલે એનો અર્થ એવો થાય છે કે દૂરથી કરવામાં આવેલું નિરીક્ષણ અથવા તો અવલોકન. હવે પેલી કથા દંતકથા પ્રમાણે જ પાછું થયું. દૂરથી, વચ્ચે બહુ નજીક હતા પંડિતો, એના કાગળો તો ભસ્મ થઈ ગયા, પણ પેલો યક્ષ દૂરથી સાંભળતો હતો ઝાડ ઉપર બેસી. એટલું રહી ગયું. દૂરથી કરવામાં આવેલું નિરીક્ષણ યા અવલોકન એ અહીંયા પણ પાછું સિદ્ધ થાય છે. હવે આ સ્પર્શ ધાતુને બીજી રીતે યંગ લુગંત ની પ્રક્રિયા તમને નહીં કહું, પણ યંગ લુગંતમાં દ્વિત્વકરણ આવે છે. કેવી રીતે થાય છે હું તમને જરૂર બતાવીશ. યંગ એ પ્રત્યય છે. યંગ પ્રત્યય છે. એવા 5 પ્રત્યય આવે છે કે જે 5 પ્રત્યય લાગે, 5માનો કોઈ પણ પ્રત્યય લાગે ત્યારે દ્વિત્વ કરવામાં આવે છે. દ્વિત્વ એટલે શું? તો કે ધાતુને બેવડવો પડે છે, 2 વાર લખવો પડે છે. જેમ કે સ્પર્શ ધાતુ છે તો સ્પર્શ આ રીતે 2 વાર લખવું પડે છે. એને આપણે દ્વિત્વ કહીએ છીએ, અભ્યાસ કાર્ય જેને કહેવાય છે. તો એવું યંગ પ્રત્યયમાં આવે છે, યંગ પ્રત્યયમાં આવે છે. એવા 5 પ્રત્યયો છે. તો યંગ લુગંત ની આગળ અ પ્રત્યય લાગીને પશપશા શબ્દ સિદ્ધ થાય છે અને એનો અર્થ થાય છે સૂક્ષ્મ નિરીક્ષણ કરવું. સૂક્ષ્મ નિરીક્ષણ કરવું આવો અર્થ થાય છે. હવે હું એને કરી બતાવું છું તમને પહેલાથી. અને એ કરી બતાવવામાં યંગ લુગંતમાં દ્વિત્વ કાર્યમાં કેવી રીતે સ્પર્શ એ એકલો રહે છે. એટલે પહેલા દ્વિત્વ કરવાનો છે. સ્પર્શ એ હું તમને બતાવું છું. આ ધાતુ જે છે આપણો, એ ધાતુ ક્યાં આપવામાં આવ્યો છે? 2 રીતે તમને કહીશ. એક કૌમુદીમાં 887 નંબરનો ધાતુ છે. કૌમુદી, સિદ્ધાંત કૌમુદી. આ પશપશાહનિક જે નામકરણ છે એમાં આ 1032 જે ક્રમ દેખાય છે એ ક્રમ અષ્ટાધ્યાયીનો છે અને અષ્ટાધ્યાયી.com વેબસાઇટ છે. એ પણ તમને હું બતાવીશ. ત્યાં 1032મા નંબરમાં પશપ ધાતુ છે અને સિદ્ધાંત કૌમુદીમાં
887 નંબરનો ધાતુ છે. અને આ 01 જે બતાવે છે એ 01 એ પ્રથમ ગણ છે, નામકરણ છે, પહેલા ગણનો ધાતુ છે. પહેલા ગણમાં 1035 ધાતુ છે, આ છેક 32મા નંબરે છે, અંતે છે. આમ જોવા જઈએ તો 993 છે. હવે 993માં 1032 આવશે જ નહીં, પણ એમાં ઘણા બધા રિપીટ થયા છે એટલે 1035 થાય છે. તો અહીંયા 1032 એ રીતે છે, 1035માં 993માં એનો સમાવેશ નહીં થાય પાછો, બરાબર છે. તો 887માં સમાવેશ થશે પાછો, 993ની ગણતરી કરીએ તો સ્પર્શ દ્વિત્વ થયું છે. બાધન સ્પર્શ નયો. પહેલા ગણનું નામ છે ભવાદિગણ. પહેલા ગણનું નામ ભવાદિગણ. ભુવાદયો ધાતવ, ભવાદિગણ. ભુવાદયો ધાતવ એ ધાતુઓનું નામકરણ છે અને ભવાદિગણ એ પહેલા ગણનું નામકરણ છે. એટલે કે પ્રથમ ધાતુના આધારે નામકરણ પડે છે. ઓકે. સાથે ઉભયપદી ધાતુ છે આ. ઉભયપદી એટલે શું પાછું? ઉભયપદી એટલે પરસ્મય પદ અને આત્માને પદ બંનેના પ્રત્યયો લાગે એને ઉભયપદી કહેવાય છે. આ ઉભયપદી છે. ઉભયપદી જોવા માટે હજી આ ધાતુને ઔપદેશિક અવસ્થામાં જોવો પડે, ત્યારે ખબર પડે આપણને કે સ્વરિતનું નિશાન પણ આપે છે. સકર્મક છે. સકર્મક, અકર્મક અને દ્વિકર્મક આવા 3 નામકરણ આવે છે. અકર્મકમાં વ્યક્તિ જે છે એ પોતે ધારો કે ઊંઘે છે, જુએ છે, સાંભળે છે, એ બધામાં વ્યક્તિને કોઈ બીજા સાધનની જરૂર નથી પડતી, એટલે અકર્મક કહેવાય છે. અને સકર્મકમાં બીજા કોઈ વસ્તુની જરૂર પડે છે. ધારો કે રમે છે, કેવું છે, તો શું રમે છે તો પાછો પ્રશ્ન થાય છે, તો બીજું સાધન લેવું પડે છે, તો એ સકર્મક છે. અને સેટ જે છે એમાં 3 છે, સેટ, વેટ, અનિટ આવા 3 શબ્દો અહીંયા છે. એટલે ઈટ સહિત, ઈટનો આગમ થાય છે, એટલે સ ઈટ સહિત કહે છે, ઈટનો આગમ થાય છે. એની અત્યારે જરૂર નથી, આ બધાની જરૂર નથી, પણ આ કયા ધાતુમાંથી પષ્પ બન્યો છે એની વાત ચાલી રહી છે. પછી અવરોધવું, અટકાવવું, અવરોધવું, સ્પર્શવું, એકત્રિત કરવું, આમાંથી કંઈ આપણે લાગુ નથી પડ્યો. કેમ? આપણે સિદ્ધ કરીને આગળ પહોંચ્યા છે એટલા માટે. હવે સ્પર્શ કરવું એ આપણને લાગુ પડે છે. સ્પર્શ કરવું તો કેવી રીતે જાણવું, નિરીક્ષણ કરવું એ આપણે આગળ જોયા, હાલ જ જોયું તે પ્રમાણે. તો સ્પર્શ, સ્પર્શન, પ્રથન, યંગ લુગંત એનું એક સૂત્ર આવે છે, નંદી ગ્રહી પચાદીભ્યો લ્યુણિન્યચ, આવું સૂત્ર 3.1.134માં આવે છે. એ સૂત્રના આધારે, સૂત્ર પણ મેં અહીંયા મૂક્યું છે, એને અંદર ઉતરવાની જરૂર નથી, પણ તમને માત્ર યંગ લુગંત વસ્તુ શું છે એ જણાવી દઉં છું અને આપણો શબ્દ પ્રગટ કરીએ છીએ. પહેલા તો સ્પષ્ટ તમને મેં બતાવી દીધું હતું કે પહેલા સદ અંત્ય છે, પછી પ છે અને પછી તાલવ્ય સ છે, એટલે સ્પષ્ટ થયું છે. અને પછી એને દ્વિત્વ 2 વાર લખાય છે, સ્પર્શ સ્પર્શ લખાય છે. અને સ્પર્શ સ્પર્શ એટલે દ્વિત્વ થઈ ગયું. યંગ લુગંત પ્રત્યે લાગે ત્યારે દ્વિત્વ કરવું પડે. અને દ્વિત્વ કર્યા પછી એક અહીંયા સૂત્ર આગળ કહે છે પ્રક્રિયામાં કે સર પૂર્વા હા ખય હ. આ સૂત્રથી શું કહે છે? સર પૂર્વા હા ખય હ. અભ્યાસ કાર્યમાં સરનો અર્થ થાય છે આ સર. પૂર્વા એટલે આગળ અને ખય એટલે ખય પ્રત્યાહારો એટલે કે વર્ણો. ખથી માંડીને ય સુધીના ખય, ખય, ય એટલા તો અહીંયા મેં લખ્યા છે. તો શું કે છે કે અભ્યાસમાં જો સર એટલે સ, સ અને સ, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય, આપણી પાસે દંત્ય છે, સ્પષ્ટ. વર્ણો પછી ખય વર્ણ આવતો હોય, ખય વર્ણ એટલે ખય વર્ણોમાં ખ, ફ, છ, ઠ, થ, ચ, ટ, ત, ક, પય એટલે પ સુધી આટલા વર્ણો જો આવતા હોય, કોના પછી? આ 3 સ પછી. આ 3 સ પછી તો આપણી પાસે આ 3 સ માંનો દંત્ય સ છે. અને પછી આ જે ખય છે એ ખય માંથી કયો વર્ણ છે? તો કે છેલ્લો પ જે છે, સ્પ, પ છે. તો શું કે છે કે વર્ણો હોય તો તે બધા જ જતા રહે છે. બધા એટલે કોણ જતા રહે? આ સ જતો રહે છે. આપણી પાસે દંત્ય સ છે, એ સ જતો રહે છે. અને બાકીના હલ વર્ણોનો
અહીંયા શું કે છે કે એકલો પ રહેશે, એકલો પ રહેશે, બાકીના હલ વર્ણનો લોપ થાય છે. હવે જુઓ અહીંયા મેં કરી બતાવ્યું સ્પર્શ 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 સ્પર્શ. તો હવે સસર્માનો આગળ સ છે, પાછળ સ છે, બે સ આવી જાય, બે સ આવી જાય. તો અભ્યાસ એટલે અભ્યાસ પાછું જાણવું જરૂરી છે. અભ્યાસ કોને કહેવાય? અભ્યાસ. તો અભ્યાસનું એક સૂત્ર આવે છે પાછું, પૂર્વો અભ્યાસ, આગળવાળાને અભ્યાસ કહીશું, અને ઉભય અભ્યાસતમ, બંનેને અભ્યસ્ત કહીશું. આ બે છે સ્પર્શ સ્પર્શ, અહીંયા મેં લખ્યું છે સ્પર્શ સ્પર્શ. તો એ બંનેને અભ્યસ્ત કહેવાશે. અને આગળવાળો ખાલી આટલાને કહીશું તો અભ્યાસ કહીશું. અભ્યાસ અને અભ્યસ્ત આવા બે શબ્દો છે, અભ્યાસ અને અભ્યસ્ત. તો પૂર્વ અભ્યાસ અને પૂર્વ સ્પર્શને અભ્યાસ કહીશું અને બંનેને અભ્યસ્ત કહીશું. ઓકે, તો હવે અભ્યાસની વાત કરે છે કે અભ્યાસમાં સર પૂર્વ ખય, સર વર્ણો આવતા હોય, પૂર્વમાં આવતા હોય, અને પછી જો ખય વર્ણ આવતા હોય તો માત્ર ખય વર્ણ બાકી રહેશે, બાકીનાનો લોપ થઈ જશે, બાકીનાનો લોપ થઈ જશે. તો સ જશે અને બે સ જતા રહેશે અને પ એકલો રહેશે. પશ પશ આવું થઈ જશે, પશ પશ. એટલે બીજું સૂત્ર લાગુ પડે છે, હલાદી શેષ. તો શેષ વર્ણ બાકીના વર્ણો જતા રહેશે, આવું એ સૂત્ર છે. પણ અહીંયા તો સીધું જ સરપૂર્વક ખય જ લાગુ પડી જાય છે, કારણ કે સ ગયો, શ ગયો, પ એકલો રહ્યો અને પશ પશ થઈ ગયું. એટલે પશ પશાહનિક, પછી આ કારણ સ્ત્રીલિંગ પ્રત્યે લાગી ગયો ટાપ, એટલે પશ પશ. અને આહનિક જે છે એ આહનિક એટલે દિવસ દરમિયાન થયેલું કાર્ય, અને પરિણામે પશ પશાહનિક આવું નામકરણ થઈ જાય છે. તો તમને મેં પતંજલિ એ કોણ છે? હવે ત્રીજો શબ્દ ભાષ્ય એટલે શું એ જણાવી દઉં, અને પછી અથ એટલે શું એ વાત આવશે. તો ભાષ્ય એટલે શું એ તમને એક વ્યાખ્યા બતાવી દઉં, જેથી તમને ખ્યાલ આવે ભાષ્ય એટલે શું. અહીંયા છે. ઓકે, તમને દેખાશે ભાષ્યનું લક્ષણ. ભાષ્યનું લક્ષણ તો શું કે છે? વિષ્ણુ ધર્મોત્તરમાં આ વ્યાખ્યા આપવામાં આવી છે. સૂત્રાર્થો વર્ણ્યતે યત્ર વર્ણૈ સૂત્રાનુસારુ વિસારિભિઃ સપદાની ચ વર્ણ્યન્તે ભાષ્યમ ભાષ્ય વિદો વિદુઃ. આવી વ્યાખ્યા ભાષ્યની આપી છે. સૂત્રની પણ વ્યાખ્યા આવે છે, ભાષ્યની વ્યાખ્યા આવે છે. એક હજી એક વસ્તુ વચ્ચે રહી જાય છે, પણ અહીંયા આવતું નથી એટલે જરૂરી નથી. અધિકરણ આવે છે વચ્ચે, પણ અધિકરણ અહીંયા તમારામાં નથી આવતું એટલે આપણે ચર્ચાને મુદ્દો રહેતો નથી. તો પહેલા તો સૂત્ર એટલે શું આવવું જોઈએ, અને પછી ભાષ્ય આવે છે, કારણ કે સૂત્રો ઉપરનું ભાષ્ય છે. સૂત્રોની તો જુદી જુદી 3-4 વ્યાખ્યા આવે છે, એ પણ તમને હું કહીશ. તો પહેલા ભાષ્ય એટલે શું, કારણ કે મહાભાષ્ય છે પતંજલિ. તો સૂત્રાર્થો વર્ણ્યતે, સૂત્રના અર્થો વર્ણવવામાં આવે એમ કે છે. સૂત્રાર્થ વર્ણ્યતે, સૂત્રાર્થો વર્ણ્યતે, સૂત્રના અર્થોને વર્ણવવામાં આવે, જણાવવામાં આવે, કહેવામાં આવે. યત્ર, ક્યાં? તો કે જ્યાં. જ્યાં એટલે કે સૂત્રમાં, જ્યાં એટલે સૂત્રમાં. હવે સૂત્ર જ પાછું જાણવાનું બાકી છે. સૂત્ર લઘુની સૂચિતાર્થાની સ્વલ્પાક્ષર પદાની ચ. સૂત્રો બહુ નાના હોય
અર્થ બિલકુલ સ્પષ્ટ હોય, સ્વપદાની ચ વર્ણ્યતે, પોતાના પદોમાં વર્ણવવામાં આવે. અહીંયા સ્વપદાની ચ વર્ણ્યંતે, યત્ર જ્યાં, જ્યાં એટલે કે સૂત્રોમાં, વર્ણૈહી, વર્ણો કે છે, વર્ણ એટલે અખ ગઘ વગેરે, વર્ણૈહી વર્ણોનો, સૂત્રાનુસારીભિ, સૂત્રના અનુસાર, સૂત્ર પ્રમાણે, સૂત્રમાં જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે, સ્વપદાની ચ, અને એમાં પોતાના પદો વર્ણ્યંતે વર્ણવવામાં આવે, કહેવામાં આવે એટલે કે ઉમેરવામાં આવે, તેને ભાષ્યમ, ભાષ્ય કહે છે. વિદુહુ એટલે કહે છે. કોણ કહે છે? ભાષ્ય વિદોહો, ભાષ્ય વિદુહુ, ભાષ્યને જાણનારાઓ. ફરી પાછળ જોયું. સૂત્રાર્થ, યત્ર સૂત્રાર્થો વર્ણ્યતે, જ્યાં સૂત્રનો અર્થ કહેવામાં આવે, વર્ણવવામાં આવે, બતાવવામાં આવે. અને કેવી રીતે બતાવવામાં આવે? તો કે સૂત્રાનુસારી વર્ણૈ, એ વર્ણોને સૂત્રાનુસાર જ, સૂત્રથી બહાર જઈને નહીં, વિરુદ્ધ જઈને નહીં, સૂત્રમાં જે કહ્યું છે એ પ્રમાણે સૂત્રાનુસારી, અને એમાં પછી વધારાના શબ્દો નાખવા પડે. સ્વપદાની ચ વર્ણ્યંતે, પોતાના પદોને ઉમેરે, વર્ણવે, બતાવે, તેને ભાષ્યને જાણનારાઓ ભાષ્ય કહે છે. આવી આ ભાષ્યની વ્યાખ્યા છે. સૂત્રની વાત કરીએ, ક્યાંક હું તમને પાછો બતાવીશ. લઘુની ચ સૂચિતાર્થાની, બહુ લઘુ નાના હોય છે અને સૂચિત અર્થ હોય છે. એટલે સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ અસ્તોભમ નવત્યંત સૂત્રમ સૂત્રવિદો વિદુહુ, આવું એક સૂત્રની વ્યાખ્યા છે. સ્વલ્પાક્ષરમ, ખૂબ જ ઓછા અક્ષરો હોય. અસંદિગ્ધમ, ક્યાં સંદેશ શંકા ના હોય. સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત, ચારે બાજુથી મુખ હોય એટલે કે બધી બાજુથી એના અર્થ થતા હોય. સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ, અનવધ્યમ ચ, ક્યાંય એમાં બાધા વિરોધ આવતો ન હોય, તેને સૂત્રને જાણનારાઓ સૂત્ર કહે છે. આવી એક વ્યાખ્યા છે. પછી લઘુની સૂચિતાર્થાની સ્વલ્પાક્ષર પદાની ચ સર્વતઃ સારભૂતાની સૂત્રાણી આહુહુ મનીષિનઃ, આવી પણ એક વ્યાખ્યા છે. સૂત્રો બહુ નાના હોય, લઘુની સૂચિતાર્થ, છતાં અર્થ બિલકુલ સૂચિત હોય. સૂચિતાર્થાની એ પછી સૂત્રમ ચ બહુ અર્થ સૂચનાત ભવતી, સૂત્રોમાં બહુ અર્થોનું સૂચન થઈ જાય. સૂત્રમ ચ બહુ અર્થ સૂચનાત ભવતી, બહુ અર્થોનું સૂચન થઈ જાય છે. આવી પણ સૂત્રની વ્યાખ્યા છે. તો 3 વ્યાખ્યાઓ મેં સૂત્રની કહી, એક ભાષ્યની કહી. આવી રીતે સૂત્ર પછી વ્યાખ્યા હું ક્યાંક તમને બતાવીશ, ત્યારે અહીંયા મારા ધ્યાનમાં અહીંયા નથી મૂકેલી એટલા માટે, પણ મને મોઢે છે એટલે હું તમને આ કહી દીધી. ઓકે, એ સિવાય અધિકરણ આવે છે, પણ અધિકરણ નથી આવતું. હવે સૂત્રાત્મક શૈલીના ગ્રંથો, જેમ કે બ્રહ્મસૂત્ર છે, બ્રહ્મસૂત્રમાં 555 સૂત્રો છે. અહીંયા તો 4000 સૂત્રો છે. એ 555 સૂત્રો જેને આપણે ઉત્તર મીમાંસા કહીએ છીએ, એ ઉત્તર મીમાંસા પર આજ દિન સુધીમાં 20 જેટલા ભાષ્યકારો થઈ ગયા છે. એટલે કે એ સૂત્રોના અર્થો બીજા કોઈ 20 ભાષ્યકાર, એટલે કે એ 20 અર્થ થાય એક પદના. આવો અર્થ આપણી સામે નીકળે. તો પછી સૂત્રો તો બહુ સ્પષ્ટ હોય, આપણે આવું કહીએ છીએ. પણ જે લખનાર વ્યક્તિ છે અને જાણનાર વ્યક્તિ વચ્ચે એટલું અંતર, સમયનું અંતર થઈ ગયું કે કયો અર્થ લખનારે કર્યો હશે એ જ એના મનમાં રહે છે. એટલે જેને અર્થ લાગ્યો, આ અર્થ લાગ્યો, તે અર્થ કરવા લાગ્યા, અને આવા 20 થી ઉપર અર્થો એક પદના થઈ શકે છે. આવો પછી મૂળ અર્થ તો કયો હશે એ તો લખનાર જ જાણે. એવી પરિસ્થિતિ આજના સમયમાં ઊભી થઈ છે. ઓકે, તો હવે આવીએ મંગલાચરણ આવે છે. અને મંગલાચરણમાં પહેલું જ વાક્ય છે, અથ શબ્દાનુશાસનમ. આવું વાક્ય છે, અથ શબ્દાનુશાસનમ. હું તમને બીજી રીતે બતાવું છું. અથ શબ્દાનુશાસન, ઓકે. શ્રીમદ ભગવત પતંજલિ વિરચિતમ વ્યાકરણ મહાભાષ્યમ તત્ર પ્રથમમ પસ્પશાહનિકમ, આવું ટાઇટલ છે. એને છોડીએ આપણે. હવે પસ્પશાહનિક આપણે જાણી લીધું છે. પહેલું આહનિક છે 85માનું, જેને ભૂમિકા કહીએ છીએ, પ્રસ્તાવના કહીએ છીએ, પ્રારંભ કહીએ છીએ. કેમ? તો પહેલી શરૂઆત આ સૂત્ર છે. આ સૂત્ર છે અથ શબ્દાનુશાસનમ, આવું સૂત્ર છે. અથ શબ્દાનુશાસનમ. શબ્દ
અનુશાસનમ, શબ્દનું અનુશાસન. શબ્દસ્ય અનુશાસનમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ થઈ શકે છે. અને અથના જુદા જુદા 4 અર્થો થાય છે. એમાંથી અહીંયા કયો અર્થ લીધો છે? તો અહીંયા જે અર્થ લેવામાં આવ્યો છે એ અર્થ આ છે. આરંભ અર્થ લીધો છે, પ્રારંભ, પ્રસ્તાવના વગેરે. તો અથના 4 અર્થો કયા કયા થાય છે? નંબર 1, આનંતર્ય. આનંતર્ય નવો શબ્દ આવશે, આનંતર્ય. આનંતર્ય એટલે તરત જ પછી. તરત જ પછી. તરત જ પછી જ્યારે કહીએ ત્યારે કોના પછી એ પ્રશ્ન રહે છે. કોના પછી એ પ્રશ્ન રહે છે. વધારે વિશેષ ચર્ચા નહીં કરું, ખાલી 4 અર્થો અથના બતાવીશ. આનંતર્ય અર્થ થાય છે અથનો, એટલે કે તરત જ પછી, કે હવે પછી. અહીંયા હવે દેખાય છે પણ એ તરત જ આનંતર્ય અર્થ નથી, અહીંયા આરંભ અર્થ લીધો છે. બરાબર છે. પછી મંગલ થાય છે. મંગલ થાય છે એટલે કે અથ અને ઓમકાર શબ્દ, ઓમકાર અને અથ શબ્દ, આ 2 શબ્દો જે છે, પદો જે છે, એ બ્રહ્માના કંઠમાંથી છેદીને બહાર આવ્યા છે. બ્રહ્માનું કંઠ છેદીને બહાર આવ્યા છે. પરિણામે મંગલવાચી છે. એટલે કે સાંભળતાની સાથે, વાંચતાની સાથે, જોતાની સાથે મંગલ થઈ જાય છે. આ બીજો અર્થ મેં તમને આપ્યો. એક તરત જ પછી આપ્યો, બીજો મંગલ આપ્યો છે. સાંભળતાની સાથે, જોતાની સાથે મંગલ થઈ જાય છે એટલે મંગલ. અહીંયા મંગલવાચી પણ નથી, આનંતર્ય પણ નથી. ઓકે. ત્રીજો અર્થ કરું. પૂર્વ પ્રકૃત અપેક્ષા. પૂર્વ પ્રકૃત અપેક્ષા. પૂર્વ પહેલા કંઈક રજૂ થયું છે. પૂર્વ પ્રકૃત રજૂ થયું છે અને એની અપેક્ષાએ હવે કંઈક કહેવું છે. પૂર્વ પ્રકૃત અપેક્ષા, હવે કંઈક નવી અપેક્ષા જાગવાની છે. તો પૂર્વ પ્રકૃત અપેક્ષા, આ ત્રીજો અર્થ મેં તમને કહ્યો. પહેલો આનંતર્ય, બીજો મંગલ, ત્રીજો પૂર્વ પ્રકૃત અપેક્ષા અને ચોથો આરંભ. 4 અર્થ થઈ ગયા. તો એ 4 અર્થોમાંથી અહીંયા આરંભ, હવે પછી પણ કોના પછી પાછો પ્રશ્ન તો રહે જ છે. તો કોના પછી તો આપણે કોનું આ ભાષ્ય છે? તો પાણિનીના અષ્ટાધ્યાયના સૂત્રોનું ભાષ્ય છે. તો એના પછી એકવાર સૂત્રો રચાઈ ગયા, હવે પછી કોણ હતો? કે શબ્દાનુશાસન. તેથી આગળ જઈએ તો વર્ણાનુશાસન. સૂત્રો જે છે પાણિનીના અષ્ટાધ્યાયના, એ એવા છે કે વર્ણોનો ઉપર અનુશાસન, સત્તા જમાવી છે, શાસન કર્યું છે, રાજ કર્યું છે. એવા પણ વર્ણોને આપણે આગળ લઈ જઈએ તો પદો કહીએ છીએ. અને પદ એ જ શબ્દ છે. અને શબ્દાનું અનુશાસન, શબ્દસ્ય અનુશાસન, શબ્દોનું અનુશાસન કર્યું છે, રાજ કર્યું છે, જણાવ્યા છે. તો એ રીતે શબ્દાનુશાસનનો આરંભ કરવામાં આવે છે. અહીંયા જે મેં ફૂદડી કરી છે એમાં વિશેષ કેટલાક વિદ્વાનો પ્રકાશ પાડ્યો છે. અને એ પ્રકાશ પાડતા આખરે અથાનો અર્થ શું થાય છે છેલ્લે એ નિર્ણય કરવાનો છે, તારણ કાઢવાનો છે. તો પહેલા તો એવું કહે છે કે અથ શબ્દની સંદર્ભમાં, બાબતમાં કૈયટ વ્યાકરણકાર છે. ભટ્ટોજી દીક્ષિત વ્યાકરણકાર છે, જેણે સિદ્ધાંત કૌમુદી લખી છે. કૈયટ, ભટ્ટોજી દીક્ષિત અને નાગેશ ભટ્ટ, આ ત્રણેય વૈયાકરણો છે. પણ કેવા? પ્રાચીન વૈયાકરણો છે. તો આ પ્રાચીન વૈયાકરણોએ પોતાનો મત પ્રગટ કર્યો છે. કોને? અથાને સમજાવવા માટે. અથાનો અર્થ શું કરવો? તો એના માટે અથ શબ્દાનુશાસનમ જણાવવા માટે. તો આ અથ શબ્દાનુશાસનમ જે છે એ વાક્ય ભાષ્યકાર પતંજલિનું જ માને છે, વૈયાકરણ. ઓકે. કેમ? કેમ? તો કે ભાષ્યના લક્ષણ પ્રમાણે, ભાષ્યના લક્ષણ પ્રમાણે અહીંયા લક્ષણ બંધ બેસે છે એમ કહેવામાં આવે છે. પણ પછી કેટલાક વિરોધ કરે છે. મનુસ્મૃતિના વ્યાખ્યાકાર મેધાતિથિ, એમણે એવું કેવું છે
કે આ સૂત્ર જે છે એ પાણીનીનું પ્રથમ સૂત્ર એટલે કે અષ્ટાધ્યાયનું પ્રથમ સૂત્ર તરીકે સ્વીકાર કરે છે એમ કેવું છે. પણ પરિસ્થિતિ આજની તારીખમાં આપણે જોઈએ છીએ ત્યારે એમાં પહેલું સૂત્ર કંઈક બીજું છે. આ શા માટે કહે છે મેધાતિથિ? તો કે સૂત્રાત્મક શૈલી હોવાને કારણે અથ શબ્દ અનુશાસનમ એ એક સૂત્ર છે. અથ યોગાનુશાસનમ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો ધર્મ જિજ્ઞાસા આવા પહેલા સૂત્રો આવે છે. અથ યોગાનુશાસનમ યોગ દર્શન હોય અને બ્રહ્મ દર્શન એટલે કે બ્રહ્મસૂત્ર હોય તો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા આવે છે. અને ધર્મ જિજ્ઞાસા એટલે પૂર્વ મીમાંસા હોય તો અથવા તો ધર્મ જિજ્ઞાસા આવું આવે છે. અને બીજા ઔપનિષદિક ગ્રંથો જોવા જઈએ તો ઓમ હોય છે. અથઈને ઓમ હોય છે. ભગવદ્ ગીતામાં જોશો તો ઓમ દેખાશે ધર્મક્ષેત્ર નહીં પહેલા. ઓકે, તો સૂત્રાત્મક શૈલી હોવાને કારણે આ પાણીનીનું અષ્ટાધ્યાયનું પ્રથમ સૂત્ર છે એમ કેવું છે. પણ આજની તારીખમાં પાણીનીના અષ્ટાધ્યાયનું પહેલું સૂત્ર તો આવું છે, વૃદ્ધિરાદય જ છે. સૂત્ર આવું છે, વૃદ્ધિ આત ऐच છૂટા પાડીએ છે. સમજાવતો નથી હું અત્યારે, પણ આ તો શંકા ઊભી થઈ છે એટલા માટે છે. એટલે આ પહેલું સૂત્ર છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ પાણીનું અષ્ટાધ્યાયનું સૂત્ર તો નથી જ, આવું સિદ્ધ થાય છે. પછી એક બીજા એક પંડિત છે ગુરુપ્રસાદ શાસ્ત્રી, કે આ કાત્યાયનું વાર્તિક છે એમ કેવું છે અથ શબ્દાનુશાસનમાં. પણ એ પાછી શૈલી જોવા જતા સીધે શબ્દાર્થ સંબંધે માં કોઈ સંબંધ બંધ બેસતો નથી. અને પછી અહીંયા આગળ છેલ્લે નક્કી કરવાનું છે કે ના, આ મહાભાષ્યકાર પતંજલિનું જ વાક્ય છે એમ પછી સિદ્ધ થાય છે. આ તમને એક શંકાઓ ઊભી થઈ હતી એને દૂર કરી. એના પછીનું એટલે હવે એનો અર્થ શું કર્યો કે શબ્દાનુશાસનનો આરંભ કરવામાં આવે છે. આટલી વાત અથ શબ્દાનુશાસનમ, ત્યાં આપણે શરૂઆત મંગલાચરણ કરી દીધી, શરૂઆત થઈ ગઈ. પછી કે છે આ સંધિયુક્ત છે અને બાજુમાં જે છે એ સંધિ મુક્ત છે. આ સંધિ મુક્ત છે. આટલો બંનેમાં તફાવત મેં કર્યો છે, છૂટા પાડ્યા છે પદોને. તો અથ ઇતિ અયમ શબ્દ અધિકારાર્થ પ્રયુજ્યતે. હવે પછી અથનો અર્થ શું થાય છે? અથ શબ્દાનુશાસનમ જેવા હતા તો આપણે ત્યાં તો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે અહીંયા શું કે છે? અધિકાર, પ્રારંભ અધિકારી કરશું કે અથ શબ્દ અધિકાર માટે પ્રયોજવામાં આવે છે, પ્રયુજ્યતે પ્રયોજવામાં આવે છે. શબ્દ અધિકારાર્થ અથ ઇતિ, અથ ઇતિ એમ અયમ આ દેખાય છે તે કોણ? તો કે શબ્દ કેવો છે? અધિકારાર્થ, અધિકાર અર્થમાં પ્રયુજ્યતે પ્રયોગ કરવામાં આવ્યો છે. અધિકારી કોણ? પછી કારણ કે પાછળ અધિકારી કોણ છે એની વાત બતાવે છે, એટલા માટે અહીંયા અધિકાર અર્થ લીધો છે એમ કે છે. ઓકે, એના પછીનું વાક્ય છે શબ્દાનુશાસનમ શાસ્ત્રમ અધિકૃતમ વેદિતવ્યમ. શબ્દાનુશાસન, શબ્દો પર અનુશાસન, પ્રક્રિયા વગેરે. શબ્દાનુશાસનમ શાસ્ત્રમ, શાસ્ત્ર એટલે શાસ્ત્રાર્થ, વાદ વિવાદ જેને કહીએ છીએ, વાદ વિવાદ કહીએ છીએ તો એવો શાસ્ત્રાર્થ અધિકૃતમ, અધિકૃત કરીને વેદિતવ્યમ, આ વેદિતવ્યમ વિધ્યર્થ નું પ્રક્રિયા છે, આમ પ્રત્યય છે, પ્રક્રિયા છે, કૃદંત કૃત પ્રત્યય છે. વેદિતવ્યમ જાણવું જોઈએ, વિધ ધાતુ પરથી, અને ધાતુને કૃત પ્રત્યય લાગે છે ત્યારે તવ્ય પ્રત્યય લાગ્યો છે, અને એ તવ્ય પ્રત્યયથી વેદિતવ્યમ આવું થયું છે. એટલે કે જાણવું જોઈએ, વિધ ધાતુ જાણવું. આ વિધ ધાતુના જુદા જુદા પાછા 3 અર્થો થાય છે અને જુદા જુદા ગણનો ધાતુ છે અને એ પ્રમાણે એના અર્થો થાય છે. પણ ત્યાં સુધી આપણે નહીં પહોંચીએ, પણ જાણવું જોઈએ. શબ્દાનુશાસનમ શાસ્ત્ર, અનુશાસનનું શાસ્ત્ર, શાસ્ત્રાર્થ, વાદ વિવાદ વાળું અધિકૃત કરીને વેદિત જાણવું જોઈએ. સ્પષ્ટ ખરેખર શું અર્થ નીકળે છે એ રીતે આગળ જવું જોઈએ એમ કેવું છે. સમજવું જોઈએ, જાણવું જોઈએ વેદિત. પછી આ મેં તમને જે વાત કરી છે વિમર્શમાં, એ જ વાત છે.
પછી નવો પ્રશ્ન આવે છે અને એ નવા પ્રશ્નમાં બાબત જે અધિકારીની વાત આવે, પ્રયોજનની વાત આવશે અને એમાં જે શબ્દો છે, શબ્દોનું શાસન કરવાનું છે, અનુશાસન કરવાનું છે, પણ કેવા શબ્દોનું અનુશાસન કરવાનું છે એ વાત હવે આવે છે. તો પૂછે છે કે કેસામ શબ્દાનામ, કેસામ કેવા, કયા, શબ્દાનામ શબ્દોનું, કેસામ શબ્દાનામ પ્રશ્નાર્થ પૂછે છે. કયા શબ્દોનું અનુશાસન કરવામાં આવી રહ્યું છે, કેવા શબ્દોનું અનુશાસન એટલે કે રાજ કરવામાં આવી રહ્યું છે, જણાવવામાં આવી રહ્યું છે, સિદ્ધ કરવામાં આવી રહ્યા છે. તો કે છે એના જવાબ રૂપે કે છે લૌકિકાનમ. મેં કહ્યું ને શાસ્ત્રાર્થ છે એટલે વાદ વિવાદ છે. આગળ આપણે જોયું ને શાસ્ત્રાર્થ શબ્દ આવ્યો આપણી પાસે. અહીંયા શાસ્ત્રમ શબ્દાનુશાસનમ શાસ્ત્રમ અધિકૃતમ એટલે શાસ્ત્રાર્થ એટલે વાદ વિવાદ. વાદ એટલે પ્રશ્ન ઉત્તર, પ્રશ્ન ઉત્તર આવી શૈલીમાં છે. તો પ્રશ્ન આવે છે કેસામ શબ્દાનામ, કયા શબ્દોનું અનુશાસન કરવામાં આવી રહ્યું છે, શાસન કરવામાં આવી રહ્યું છે. તો કે છે ઉત્તરમાં કે છે પાછો એટલે પહેલો પ્રશ્ન, વાદ, પ્રશ્ન, પછી જવાબ ઉત્તર. લૌકિકાનામ વૈદિકાનામ છે. શબ્દો અંદર કેવા છે? તો અષ્ટાધ્યાયના, પાણીનીના અષ્ટાધ્યાયના 4000 સૂત્રો છે એ જે છે એ કેવા છે? તો કે એમાં કોઈ સ્વતંત્ર એક નથી. લૌકિક છે અને વૈદિક છે. પાછું લૌકિક એટલે શું અને વૈદિક એટલે? લૌકિક એટલે માત્ર લોકમાં જ વ્યવહાર થાય છે અને વૈદિક એટલે વેદમાં વ્યવહાર થાય છે, સૂક્તોમાં, મંત્રોમાં. અને લૌકિક એટલે શ્લોકોમાં. આ બે તફાવત છે. શ્લોક અને મંત્ર બંને વચ્ચે આબ જમીનનું અંતર છે. કેમ આવી જમીનનું અંતર છે? તો કે મંત્રો જે છે મનનાથ જેવા બોલો એવો સિદ્ધ થયેલો હોય તો એ કાર્ય લાગુ જ પડી જાય છે. યંત્રની, વૈજ્ઞાનિકોની જરૂર નહીં પડે. અહીંયાથી અમેરિકા પહોંચવું છે તો વિમાનમાં જશો તો 24 કલાક લાગશે, પણ મંત્રથી જશું તો એક ક્ષણમાં પહોંચી જઈશું. આટલું અંતર છે બંને વચ્ચે. એટલે કોણ ચડિયાતું છે? તો કે મંત્ર ચડિયાતો છે. અને લૌકિકા નામ એટલે શ્લોક. શ્લોક માત્ર અર્થ કરે છે, મંત્રની જેમ સિદ્ધ નથી થતા. એટલે એ લૌકિક વાણી છે. અને વૈદિક વાણી ઋષિમુનિઓની વાણી. ઋષિમુનિઓની વાણી કેવી છે? તો રામચરિત. તો એ સીધી લાગુ જ પડી જાય છે. જેવું કહો એ દોડીને અર્થ લાગુ પડી જાય છે. એટલે ઋષિનામ પુનઃ આધ્યાનામ વાચમ અર્થો અનુધાવત. આવું છે. ઋષિઓ જે કંઈ બોલે છે તે શાપ છે, શકુંતલાને શાપ આપી ગયો હતો તે લાગુ પડી ગયો હતો તરત જ. એમ ઋષિમુનિઓની વાણી જે છે તે સીધી લાગુ પડી જાય છે. એવી વૈદિક વાણી હોય છે. તો ઋષિનામ પુનઃ અધ્યાના વાચમ અર્થો અનુધાવત. ગમે તે પછી સારું હોય કે ખરાબ હોય થઈને જ રહે છે. તે પાછું ના પડે. વિકલ્પ મળે સામાન્ય, કઈ ઓળખાણ આપો શકુંતલાની બાબતમાં તો દૂર થાય વગેરે, એ એક ન છૂટકેનો ઉપાય છે. બાકી લાગુ પડી જાય છે. એ વૈદિક વાણી છે. અને લૌકિક એ શ્લોક છે, વાર્તા ટાઈપ કેવું જ્ઞાન છે. તો લૌકિકાનામ વૈદિકાનામ છે. લૌકિક અને વૈદિક આ બંને શબ્દોનું અનુશાસન શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો છે, જણાવવામાં આવ્યું છે એમ કે છે. તો બંને વચ્ચે ફેર શું છે? મેં તમને આમ તો કહી દીધો છે તફાવત, આબ જમીનનું અંતર છે. પણ છતાં પ્રશ્ન પાછો પૂછાય છે કે તત્ર લૌકિકા તાવત. તો એમાં જે લૌકિક કેવા હોય છે, લોકો દ્વારા કહેવાતા શબ્દો કેવા હોય છે? તેના ઉદાહરણ આપે છે. જેમ કે ગૌહ, ગૌહો, અશ્વ, પુરુષ, પુરુષો, હસ્તી, હસ્તી હાથી. ગૌ ગાય, અશ્વ ઘોડો, પુરુષ પુરુષ. પુરુષમાં બે આવી જાય છે. પુરુષમાં એટલે સ્ત્રી બંને આવી જાય, સ્ત્રી પુરુષ બંને. કારણ કે પુરેશાઈ હતી નિરુક્ત પ્રમાણે. એ નગર શરીરરૂપી નગરમાં રહે છે તે એટલે પુરુષ. હસ્તી એટલે હાથી, શકુની પક્ષી, મૃગ હરણ, બ્રાહ્મણ જાતિ. તો બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે તે બ્રાહ્મણ. ઇતિ. તો આ બધા લૌકિક શબ્દો છે. ગૌ, અશ્વ, પુરુષ, હસ્તી, શકુની, મૃગ, બ્રાહ્મણ. આ બધા શબ્દો છે એ લૌકિક છે. તો પછી વૈદિક કેવા છે? તો પછી વૈદિક કેવા છે? બે છૂટા પાડે છે.
તો વૈદિકા ખલુ અપી, વૈદિકા ખલુ અપી, અને જે વૈદિક શબ્દો છે તે આવા છે. હવે વૈદિક શબ્દોમાં જે મૂક્યું છે, તો વૈદિક શબ્દોમાં 4 વાક્યો મૂક્યા છે. એ 4 વાક્યોમાં એક છે સમ નહ દેવી અભિષ્ટય, એટલે સમનો દેવી અભિષ્ટય. ત્યાં સુધી નહીં પહોંચવા એટલે આરામ વિરામ દઈશું, પણ સેજ ભૂમિકા બાંધી દઉં કે આવતા એપિસોડમાં શું આવશે. ઓકે, તો આવતા એપિસોડમાં આ વૈદિક વાણી જે છે એ વૈદિક વાણીના આપણા 4 વેદ છે. 4 વેદ છે. 4 વેદની ગણતરી કરીએ તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આવી ગણતરી કરીએ છીએ. મૂળ એક જ પાછો હતો, એટલે કે ઋગ્વેદ. પણ ઋગ્વેદમાંથી પછી બીજા 3 ભાગ પડી ગયા અને છેલ્લે અથર્વવેદ. અહીંયા જે ક્રમ આપ્યો છે કંઈક જુદા પ્રકારનો છે, અટપટો છે. અને કેમ આપ્યો છે એનું કારણ પણ આપણે જાણવું જોઈએ. આમ આપણે ઋગ્વેદ કહીએ છીએ સૌથી પહેલા, પણ અહીંયા 3જા નંબરે આપ્યો છે. આવું કેમ કર્યું? તો એ પણ જાણવું જરૂરી રહ્યું આપણા માટે. અહીંયા તો ખાલી ઉપર શબ્દો જે કયા હતા લૌકિકમાં, કે ગૌ, ગાય, અશ્વ, ઘોડો, પુરુષ, પુરુષ, અસ્થિ, પુરુષ એટલે મનુષ્ય, અસ્થિ, હાથી, શકુની, પક્ષી, મૃગ, હરણ અને બ્રાહ્મણ જે બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે તે, આ લૌકિક શબ્દો છે. એવી જ રીતે અહીંયા વૈદિક શબ્દો કહેવા છે, ખાલી શબ્દો કહેવા છે. પણ ખાલી શબ્દોથી અહીંયા અર્થ પ્રગટ થતો નથી, એ તમને પાછો કહી દઉં. પણ તફાવત અહીંયા એટલો બતાવો છે અમને કે લૌકિક શબ્દોને આપણે ગમે તે રીતે બોલી શકીએ, પણ વૈદિક શબ્દો મંત્રાર્થમાં હોય ત્યારે એને એક વર્ણને પણ આપણે આગો પાછું નહીં કરી શકીએ. જેમ હશે તેમ જ લેવો પડશે. આ તફાવત છે પાછો. એટલે અહીંયા ખાલી તફાવત પૂરતું જ મૂક્યું છે. ખાલી તફાવત પૂરતું જ મૂક્યું છે. અને એ તફાવત પૂરતું જોઈએ આપણે તો સહેજ પણ વૈદિક શબ્દોને વર્ણને પણ આગો પાછો કરી શકીએ નહીં. એના પૂરતો છે. બાકી કેમ ક્રમ આવો કર્યો છે એનું રહસ્ય તો હું જ તમને બતાવીશ. તો રહસ્ય શું? આમ ગણતરી કરવા જઈએ તો ગણતરીમાં પહેલા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ રીતે ગણતરી થાય. પણ અહીંયા જે સમનો દેવી અભિષ્ટયે, સમ નઃ દેવી અભિષ્ટયે, જે એ અથર્વવેદનો મંત્ર છે, એક પહેલો મંત્ર છે. ક્રમ જે છે, છેલ્લો ક્રમ જે છે એ પહેલા ક્રમે આવી ગયો. પછી બીજા નંબરે કયો મૂક્યો છે? સમનો દેવી અભિષ્ટયે પછી મૂકે છે ઈશે ત્વમ, તોર, જે વાત તમારી બુકમાં લખેલું બી નહીં હોય. ઈશે તોર જે ત્વા યજુર્વેદનો છે. પછી હું ચર્ચા કરીશ, પણ અર્થ પણ બતાવીશ. અને અગ્નિવીળે પુરોહિત એ 3જા ક્રમે છે, એ ઋગ્વેદનો છે. અને અગ્ન આયાહી વિતયે એ સામવેદનો 4થા ક્રમે છે. આવો ક્રમ કેમ બતાવ્યો છે? તો એ ક્રમ હું નેક્સ્ટ એપિસોડમાં આવતા સોમવારે બતાવીશ, એના અર્થ પણ બતાવીશ, અને પછી આગળ વધીશું. તો બીજું લેક્ચર હશે એટલે અહીંયા વિરામ આપીએ છીએ આ એપિસોડને. તમારે આ જાણી લેવું કે કેમ આવું ક્રમ બતાવ્યો હશે, એની જિજ્ઞાસા કરવી. તો મળીએ આવતા સોમવારે પાછા.